વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અનગઢ ગામમાંથી તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. અનગઢ એક વિસ્તારના લોકપ્રિય નેતા અને રાજપૂત કરણી સેનાના અગ્રણી ગોહિલ વિજયસિંહે ભારતીય જનતા પાર્ટી પાસેથી ટિકિટની માંગણી કરી છે. ગોહિલ વિજયસિંહ લાંબા સમયથી સામાજિક કાર્યકર તરીકે વિસ્તારના લોકો વચ્ચે સક્રિય રહ્યા છે અને અનેક લોકહિતના કામોમાં તેમની ભાગીદારી રહી છે. તેઓએ જનતાનો વિશ્વાસ અને સેવાનો સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે. સ્થાનિક સ્તરે તેમની લોકપ્રિયતા અને સમાજમાં મજબૂત પકડને ધ્યાનમાં રાખતા તેમની ટિકિટની માંગણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આવનારી તાલુકા પંચાયત ચૂંટણીમાં તેઓ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતાઓ પર ચર્ચા તેજ બની છે. વિજયભાઈ, તમે અનગઢ તાલુકા પંચાયત સીટ માટે જે ઉમેદવારી નોંધાવી છે ભાજપ તરફથી, તો હવે તમે એ વિશે શું કહેવા માંગો છો? કાલે સેલ્સ પ્રક્રિયા જે હતી ભારતીય જનતા પાર્ટીમાં, એમાં મેં ઉમેદવારી નોંધાવી છે અનગઢમાં. એમાં ભાજપ પર મને પૂરો વિશ્વાસ છે અને જો મને ટિકિટ આપશે તો અમારા મત વિસ્તારમાં જે બી કામ હશે એ નાનામાં નાના લોકો સુધી પહોંચે એવું કામ કરીશ અને ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કરીને હવે છેક આગળ સુધી નામ પહોંચે એવો હું પ્રયત્ન કરીશ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ હશે તે ઘરે ઘરે સુધી પહોંચે એવું કામ કરીશ, એવો પ્રયત્ન કરીશ. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા.